રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુભાષ બ્રિજનું રિસ્ટોરેશન કરવામાં આવશે। 250 કરોડના ખર્ચે બંને બાજુ બે લેનના બ્રિજ બનાવશે। 52 વર્ષ જૂના સુભાષ બ્રિજને મળશે નવું સ્વરૂપ। ટ્રાફિક માંગને ધ્યાનમાં રાખીને ડબલ બ્રિજ યોજવામાં આવશે। ડેક સ્લેબમાં તિરાડ બાદ નિર્ણય લેવાયો છે અને સુભાષ બ્રિજનું સુપર સ્ટ્રક્ચર દૂર કરી નવા બ્રિજનું નિર્માણ કરાશે। નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર હાલના બ્રિજના સુપર સ્ટ્રક્ચરને દૂર કરવામાં આવશે। શહેરમાં વધતી ટ્રાફિકની માંગને ધ્યાનમાં રાખીને માત્ર રિસ્ટોરેશન સુધી સીમિત નહીં રહે, હાલના બ્રિજની બંને બાજુ વધારાના નવા બ્રિજ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે। ત્યારે આને લઈને સુભાષ બ્રિજ રાણીપ અને શાહીબાગ વિસ્તારને જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ છે, જેમાં 1973માં નિર્મિત આ બ્રિજ છેલ્લા 52 વર્ષથી કોઈ મોટી તકલીફ વિના કાર્યરત થયો છે। જોકે તારીખ 4 ડિસેમ્બર 2025ના રોજ બ્રિજના ડેકમાં તિરાડ થતાં સુપર સ્ટ્રક્ચરમાં સેટલમેન્ટ જોવા મળતા સલામતીના હિતમાં આ બ્રિજ બંધ કરવામાં આવ્યું છે। હવે નવા બ્રિજને લઈને સોમવારે બ્રિજના કામને લઈને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। બ્રિજના 9 મહિના બંધ રહેવામાં આવશે અને રેસ્ટોરેશન બાદ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે। બ્રિજના નવા 7 પિલર ઊભા કરવામાં આવશે અને રેસ્ટોરેશન બાદ કોઈ પ્રશ્ન નહીં થાય। આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, તેમને સાંભળો। સુભાષ બ્રિજની પ્રેસ કોન્ફરન્સમાં મારી સાથે ઉપસ્થિત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, ઉપસ્થિત દંડક શ્રીમતી શીતલબેન ડાગા, ઉપસ્થિત સન્માનીય કમિશનર શ્રી બંછાનિધિ પાણીજી, ઉપસ્થિત ડેપ્યુટી કમિશનર શ્રીઓ અને સૌએ પત્રકાર મિત્રો, આપણા જે સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજના રિસ્ટોરેશન તથા હાલની બ્રિજની બંને બાજુ નવા બે લેનના બ્રિજના નિર્માણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યાપક યોજના તૈયાર કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત વર્તમાન બ્રિજની સલામતી, ભવિષ્યની ટ્રાફિક માંગ અને લાંબા ગાળાની ઉપયોગિતા ધ્યાનમાં રાખીને 2 ફેઝમાં કામગીરી હાથ ધરવામાં આવશે। સુભાષ બ્રિજ રાણી અને શાહીબાગ વિસ્તારોને જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ છે। વર્ષ 1973માં નિર્મિત આ બ્રિજ છેલ્લા 52 વર્ષથી કોઈ મોટી તકલીફ વિના કાર્યરત રહ્યો હતો, જે કે તારીખ 4 ડિસેમ્બર 2025ના રોજ બ્રિજના ડેકમાં તિરાડ તથા સુપર સ્ટ્રક્ચરમાં સેટલમેન્ટ જોવા મળતા સલામતીના હિતમાં બ્રિજને ટ્રાફિક માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। બ્રિજને થયેલા નુકસાન અંગે એમ્પેલન્ટ કન્સલ્ટન્ટ્સ, આઈઆઈટી રૂડકી અને એના ઉપરાંત એસવીએન સુરતના નિષ્ણાતો દ્વારા વિગતવાર તપાસ કરાવવામાં આવી હતી। નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર હાલના બ્રિજના સુપર સ્ટ્રક્ચરને દૂર કરવું જરૂરી હોવાનું નક્કી કરવામાં આવ્યું છે। શહેરમાં વધતી ટ્રાફિકની માંગને ધ્યાનમાં રાખીને માત્ર રિસ્ટોરેશન સુધી સીમિત ન રહી હાલના બ્રિજની બંને બાજુ વધારાના નવા બ્રિજ બનાવવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે। આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજિત ખર્ચ રૂપિયા 250 કરોડ રાખવામાં આવ્યો છે અને કામગીરી ઈપીસી મોડ હેઠળ અમલમાં મૂકવામાં આવશે અને વધુ ટેકનિકલ માહિતી કમિશનર સર આપશે। આપે સાંભળ્યા અમદાવાદના મેયર પ્રતિભા જૈને તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે અને બ્રિજને લઈને વાત કરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।